બાળકોના દિવસની શરૂઆત થાય ભગવાનની પ્રાર્થનાથી અને સૂર્ય નમસ્કારથી. આરોગ્યમ ભાસ્કરાદિચ્છેત. આરોગ્ય હંમેશા ભાસ્કર એટલે સૂર્ય પાસેથી જ મળે. તે પછી સંસ્કૃતમાં એકડા શીખતા શીખતા કસરત કરવાનો આનંદ કંઈ વિશેષ જ છે. તે પછી તરત જ છે ધાવન એટલે કે દોડ. દોડીને તરત જ મંદિરમાં. યસ્ય નિશ્વસિતમ વેદા. ભગવાનના શ્વાસોચ્છ્વાસ એટલે વેદ. જે મંદિરમાં વેદ ઘોષ ન થતો હોય તે મંદિરમાં ભગવાન કેમ રહી શકે? એ સમજણથી જ બાળકો પોતાની બુદ્ધિ એટલે મેધા વધારનાર મેધા સૂક્તનો મંદિરમાં ઘોષ કરે છે. ભગવાનના પૂજન પછી બુદ્ધિનું પૂજન એટલે તિલક. એ સમજણથી જ પોતાની અંદર બેઠેલા ભગવાનની પૂજા કરે. બહાર નીકળ્યા કે તરત સૃષ્ટિમાં ભગવાનને જોવા તુલસી ને પીપળાની પ્રદક્ષિણા. તે કરીને શાળામાં આવીને પંચાયતન પૂજા કરે. ગણપતિ બાપ્પા, સરસ્વતી માતા, મહાલક્ષ્મી ને મહાકાલીની પ્રાર્થના. તે પછી ના વિષ્ણુ પૃથ્વીપતિ એવા વેદના આદેશ અનુસાર તે દિવસના રાજાનો રાજ્યાભિષેક થાય. પછી બોલે સ્તોત્રોની રમઝટ. પછી વિજ્ઞાનમય કોષના વિકાસ માટે વેદ મંત્રનો પાઠ. આઠ જાતના પાઠમાં સૌથી અઘરો પાઠ ઘન પાઠ. રાજા અને તેના 3 મંત્રીઓ સૌને પદ્માસન ને પ્રાણાયામ કરાવે. આટલું કર્યા પછી પાછું તાજા થવા ઊંડો શ્વાસ લઈને ઓમકાર. હવે નાદ બ્રહ્મ પાસેથી ઉર્જા મળી ગઈ ને આનંદમય કોષના વિકાસ માટે ધ્યાનનો અભ્યાસ. તેનાથી કરેલ શક્તિ સંચયનો ઉપયોગ ગણિત પાકું કરવામાં કરે છે. 1 પાપા 2 પાડ 2 3 પાપડો 4 પા 1 પાપા 2 પાડ 2 3 પાપોણો 4 પા 1 5 પા 6 6 પાડો 7 પાપોણા 2 8 પા 2 ને ગણિત એટલે x વત્તા y વાળું નહીં કે જેનો જીવનમાં ભાગ્યે જ ઉપયોગ થાય, પણ સાચું ગણિત કે જે એને મોટા થયા પછી ડગલે ને પગલે જીવનમાં કામ લાગશે. 3 અડધે 4 અડધે 2 5 અડધે 6 અડધે 3 7 અડધે 3.5 8 અડધે 4 9 અડધે તે એટલે પાયા, અડધા, પોણા, એકા, સવાયા, દોઢા,
અઢિયા ને ઉઠા તો એમના હોઠે રમે છે. 1 પોણો 2 પોણે 2 3 પોણે 6 4 પોણે 3 પોણે 6 11 16 પોણે 12 17 પોણે પોણા 13 1 સવા સવા 2 સવા અઢી 3 સવા પોણા 4 11 સવા પોણા 14 12 સવા 15 13 16 17 18 19 પોણા 72 પોણા 73 પાસા 74 પાસા 75 પોણા 79 19 70 પાસા 27 27 28 30 1 2 2 5 3 2 7 4 10 5 5 2 ઉઠું 7 3 ઉઠું 10 4 ઉઠું 14 5 ઉઠું 17 6 ઉઠું 21 7 ઉઠું 24 8 ઉઠું 28 9 ઉઠું 31 10 ઉઠું 35 યજ્ઞ શિષ્ટાસીન સંતો મુચ્યંતે સર્વ કિલ વિશે. તે પછી મનોમય કોષના વિકાસ માટે 3 બાળકોને આજે ગો સેવાનો અધિકાર મળ્યો છે. તેમના હૈયા હેલે ચડ્યા છે. બાકીના બાળકો વિશ્વની શ્રેષ્ઠતમ ભાષા દેવ ભાષા સંસ્કૃતમાં વાતો કરશે. અર્ચીબેન એ સહ કહ. ધ્યાનભાઈ સહ કહ. સાચીબેન એ સાકા. બંસીબેન સાકા. મંતવ્યભાઈ એ તત્કિમ. નક્ષભાઈ તત્કિમ. મનસ્વીબેન શાલા કુત્રાસ્તી. કેવિનભાઈ અમૃતાલમ કુત્રાસ્તી. અત્રે કતિ જનાः સन्ति દીક્ષાબેન. અત્રે કતિ અંગુલિયા સन्ति બંસીબેન. एतद् गुरुकुलम् अहं गुरुः अहं महापण्डितः अहं बालकः अहं शिष्यः भवितुम् इच्छामि तदर्थम् एका परीक्षा अस्ति भवतु. नदी नदीं नद्या नद्यै नद्यः नद्यः नद्यां हे नदी. તમે શું કરી રહ્યા છો? અમે ગૌ સેવા કરી રહ્યા. હવે શરૂ થાય છે સરકારી શિક્ષણ. કેમ એને ભુજંગાસન? તે પાછું વ્યક્તિગત ધોરણે માત્ર બે-બેની જોડીમાં. કેમ કે વિશ્વના સૌથી બુદ્ધિમાન પુરુષ ચાણક્યએ કહ્યું છે કે દ્વિર્ભ્યાસઃ, અભ્યાસ 2 જણાએ કરવો. એટલે વર્ગમાં શિક્ષક પાટિયા ઉપર લખી નાખે, સામે 50 બાળકો બેઠા હોય એ પોતાની નોટમાં ઉતારી લે. એવું બહુ નહીં કરવાનું. ને હવે બાળકોનો અન્નમય કોષ પ્રતીક્ષા કરી રહ્યો છે પેટ પૂજાની. બાળકોના 5 કોષના વિકાસમાં સહાયરૂપ એવા ચાંદીના પાત્રોમાં અલ્પાહાર તૈયાર છે. અલ્પાહાર કરતા કરતા નક્ષત્રોના નામ, મહાભારતના પર્વો, ગીતાના અધ્યાયના નામ વગેરે બોલે ને મોઢે થઈ જાય. આમ
અલ્પાહાર પણ બાળકને કંઈક નવું શીખવી જાય છે. હવે સમય છે સભા ભરવાનો. આજનો મેસેજ લીમડા હિન્દીમાં નીમ, સંસ્કૃતમાં નિમ્બકા. આજની તારીખ 18. તેમાં કંઈક હળવી ને પોતાની વાતો મનને શક્તિશાળી બનાવશે. પુષ્ય તિથિ 2. આજના ભૂદેવ ભગતસિંહ. આજની ભૂમિ મ્યાનમાર. આજની રમત ગિલ્લી દંડો. આજનો શ્લોક જ્યાયસી ચેત કર્મણસ્તે મરદ મૂછાળાને મંચ ભય એટલે સ્ટેજ ફિયર ગભરાવે છે. આજની કહેવત ઉજળું એટલું દૂધ નહીં. જે સારું દેખાય તે સારું હોય એવું જરૂરી નથી. આજની ભાષા ગુજરાતીમાં પંથ, હિન્દીમાં માર્ગ, સંસ્કૃતમાં માર્ગ, ઇંગ્લિશમાં રોડ, ઉર્દુમાં રાસ્તા. આજનું ભાવગીત પાંડુરંગી. પણ અહીંયા બાળકો જરાય થડકારા વિના અંદર પડેલી પ્રતિભાને આ સભામાં વિકસાવે છે ને ભવિષ્યના સભાઓ ગજવનારા વક્તાઓ અહીંયા તૈયાર થાય છે. ધારા વહે આજની ભાષા કચ્છી. શબ્દ નિહાણી. નિહાણી એટલે દીકરી, બેન. આજનો ઉઘાણો વનવગડામાં હોલા હિંચે. ખાતા હતા તે સામે લટકતું હતું. અરે મેં કીધું ગોળે આમે ઉનાળામાં થાય ગોરા સાંભળી એટલે કાતરા. આજની વાર્તા શાકભાજી ખાવાથી ચશ્મા ના આવે. વાર્તાનું નામ રોજ કે જો તમે હે ને શાકભાજી ખાશો નહીં ને તો તમારા આંખોમાં ચશ્મા આવી જશે. શાકભાજી ખાઈ નહીં તો ચશ્મા આવી જાય. ખબર હે તમને લોકોને? બસ હવે આ જોવો તો કેટલા ગરીબ. મને આ લોકો ઉપર દયા આવે રી કગ કરો ને. મેં કેટલું કર્યું પણ એ લોકો નસીબમાં જ નહીં. લે હું ફરી કઈ સિક્કા રાખી. આપણે ભવિષ્યમાં આંધળા થઈ જશું તો આપણે કેમ દેખાશે હરખું? ચાલ આપણે એની પ્રેક્ટિસ કરીએ. જોયું મેં કીધું તું ને એ લોકો નસીબમાં જ નથી. જેની ના હોય તેને ના મળે. સભા પૂરી થયે પાછા એકવાર સરકારી શિક્ષણમાં પરોવાય છે. એનો થાક ઉતારવાની ને પ્રાણમય કોષના વિકાસની જગ્યા એટલે રમત. તે રમવા માટે જાય છે તો સૈનિકોની જેમ કૂચ કરતા કરતા જાય છે. શિક્ષિક પાસે મોડા જાંબુડિયા વાદળમાં શું રમે છે? અંગ્રેજ ગુલામીના પ્રતીક ક્રિકેટ સિવાય બધી જ રમતો અહીં રમાય છે. ખોખો, કબડ્ડી, લંગડી જેવી દેશી રમતોની સાથે સાથે યુદ્ધમંત્રી બધાની ખડગ વિદ્યા, ધનુર્વિદ્યા, લાંબી કૂદ, ઊંચી કૂદ વગેરેની નોંધ પણ રાખે છે.
રમીને પાછા આવે ત્યારે જેમને અધિકાર મળ્યો હોય તે 3 જણ વાડીમાં શ્રમ કરવા જાય છે ને પોતાના પિતાને ખેતરમાં કેટલો શ્રમ પડતો હશે તેનો અનુભવ કરે છે. બાકીના બાળકો પોતાના ઘરેથી કરી લાવેલા સ્વાધ્યાયમાં પોતાના ઉપરીના હસ્તાક્ષર કરાવે છે. ઉપરાંત પોતે આખો દિવસ જે ભણ્યા હોય તેના નિવેદનમાં પણ હસ્તાક્ષર કરાવે છે. સાથે સાથે આજના દિવસના અભ્યાસમાં 100માંથી કેટલા ગુણ આવ્યા તેનું મૂલ્યાંકન પોતે જ કરીને વિદ્યામંત્રીના હસ્તાક્ષર કરાવે છે. છેલ્લે બાળકોની ઉપસ્થિતિ એટલે હાજરી ભરવાનું કામ રાજા ચાલુ કરે છે. તેમાં પણ યસ સર બોલવાના બદલે નક્ષત્રોના નામ, અધ્યાયના નામ વગેરે બોલે છે, જેથી કરીને હાજરી ભરવાનો સમય પણ બગડવાને બદલે કંઈક શીખવાડી જાય છે. રાજા અને તેના 3 મંત્રીઓ સૌથી છેલ્લે જ શાળામાંથી જાય છે. ટૂંકમાં કહું તો ચાણક્ય કહે છે, ક્ષણત્યાગે કુતો વિદ્યા. જેને વિદ્યા મેળવવી હોય તેને એક ક્ષણ પણ બગાડવી પોષાય નહીં. એ અંતિમ સંદેશ સાથે સૌને જય શ્રી કૃષ્ણ. સ્કૂલથી સૂર્ય નમસ્કાર કરવા મળ્યા. અમે સંભાષણ સંસ્કૃતમાં કરેલા. નાસ્તો સ્તોત્ર બોલીને કરીએ છીએ. અમને નાસ્તો ચાંદીના પાત્રમાં આપવામાં આવે છે. કટલા લાવેલી સ્કૂલમાં ભણતા હતા ત્યાં મજા જ નથી આવતી. પહેલાં મને પાયા અડધા પોણા વિશે કંઈ ખબર જ નથી. આ સ્કૂલમાં આવ્યા બાદ પછી મને ખબર પડી કે આવું પાયા અડધા પોણા જેવું કંઈ હોય છે. મને આ સ્કૂલમાં આવ્યા બાદ પછી સ્તોત્રો, ઘણા બધા સ્તોત્રો, શ્લોકો, સૂર્ય નમસ્કાર, ગીતાના અધ્યાય શીખી. એ ઘણું બધું શીખી ગઈ. નક્ષત્ર વિશે મને કંઈ ખબર જ નથી. આ સ્કૂલમાં આવ્યા બાદ પછી મને ખબર પડી કે નક્ષત્ર તે હોય છે. પાયા, અડધા, પોણા, અઢિયા, સવાયા એ બધાની જ ખબર પડી. એનાથી અમને દાખલાની બહુ સરળ રીતો મળી. ફૂટબોલ જેવી નવી નવી રમતો રમાડતા હતા. રમતા રમતા બધાને વાંચતા આવડ્યું અને કોઈને વાંચતા કક્કો જ નહોતો આવડતો, એ લોકો હવે વાંચે છે. અને જેના અક્ષર એકદમ ફड्डा હતા ને એ લોકોના અક્ષર પણ સારા થઈ ગયા છે. અમે લાગતું જ નહોતું અમે ભણી રહ્યા, અમે તો મસ્તી જ કરતા હતા, પણ એટલું બધું આવડી ગયું ખબર જ ના પડી. મને નવી નવી વનસ્પતિ જાણવા મળે છે. મને સંસ્કૃત ભણવાનું બહુ ગમે છે. મને શાળામાં બહુ મજા આવી, ભણીને મજા આવી. મને 4 ભાષામાં 19 શબ્દ લખવાની મજા આવે છે. અંગ્રેજી, હિન્દી, ગુજરાતી, સંસ્કૃત. સભામાં મારે નવો રોજ પ્રશ્ન લઈ આવવાનો, બીજા જવાબ કે એનો કે શંકર ભગવાનનું વાહન શું હતું, કયો પર્વત ક્યાં આવ્યો અને એવી રીતે. 19 દિવસમાં 1 દિવસ રાજા બનવાની. દર એકાદશીએ પ્રવાસમાં જતા. કે મારા બાળકો સવારે વહેલા ઉઠતા જ નહોતા. પહેલું તો અત્યારે એ 5 થી 5:30ની વચ્ચેને ઉઠી જ જવું પડે. એટલે પહેલો જે મારા બાળકોમાં આ બદલ કે સવારે વહેલા ઉઠતા થઈ ગયા. એમનું લેસન શું આવે
તો કે લેસન તો બીજી બધી સ્કૂલોમાં જે ચાલુ છે એ તો હોય જ, પણ અહીંયા વિશેષતા શું કે લેસનમાં એવું લખાઈને આવે કે મોબાઈલ બંધ, ટીવી બંધ, પેકેટ ફૂડ બંધ. બાળકોને મોબાઈલ મા બાપ છોડાવી શકતા નથી, જે અમારા આપોઆપ છૂટી ગયા. એના બદલે અમારા બાળકો સ્તોત્ર શ્લોકો એનું ગાન કરતા. મારા બાળકોનું ભવિષ્ય જે છે મને ચિંતા હતી જે એ હવે બિલકુલ નિશ્ચિત હું થઈ ગયો. વેપાર શીખવાડ્યો અને એ નાના પાયાથી એટલે શાકભાજીથી એમની શરૂઆત થઈ. એટલે એ બાળકોમાં એવી ધગસ આવે કે મારે આ કમાવું જોઈએ, આમ કરવું જોઈએ. નહીંતર એટલા બાળકને શું હોય, મમ્મી અહીંયા ફરવા લઈ જાઓ, મમ્મી આ પિક્ચર જોવડાવો, મમ્મી આ ગોવા લઈ જાઓ, આમ લઈ જાઓ, તેમ લઈ જાઓ, એવું હોય. પણ એ બાળકને ખબર પડી કે મારે આ પૈસા કેવી રીતે આવેરા, કે મારા પપ્પા જે કમાય છે એ કેવી રીતે કમાતા હશે. હું તો એવું જ કહીશ કે બીજે ક્યાંય ના મુકાય બાળકોને, અહીંયા જ મુકાય. કે પહેલાં ફોર્મલ એજ્યુકેશનમાં મેં મૂકી હતી. દરરોજ સવારે રડે, એને ઓટલે સુધી મૂકવા જવી પડે, પછી એને ગાડીમાં બેસાડવી પડે, રડતા રડતા બેસે. એટલે એ બધું મને ગમતું નહોતું. પછી જ્યારે એન્ડ આવ્યો, રિઝલ્ટ આવ્યું, એટલે સ્કૂલમાં મળવા ગઈ મેડમોને. એટલે મેડમે મને આપ્યું રિઝલ્ટ તો 75%. પછી મેડમને મેં પૂછ્યું કે આ 75% આવ્યા કેવી રીતે? તો મેડમ કે લખ્યું હશે. પણ મેં કીધું ઘરે તો એને કશું આવડતું નથી, તો એને લખ્યું કેવી રીતે? મને પ્રશ્ન 1 થી 10 સુધી પણ નથી આવડતું, તો એને અંદર પેપરમાં લખ્યું કેવી રીતે, શું લખ્યું? એટલે 75% તો હોય જ નહીં. એટલે પછી મને એ ગમતું નહોતું. એવું લાગ્યું કે એનો જે ગ્રાસ્પિંગ પાવર હતો ને, મને પોતાને એવું લાગ્યું કે ખરેખર આટલું બધું છે મારા બાળકમાં. એમ જાતે જ બધું એને કવર કરી લીધું. એટલે મને ક્યારે ઘરે ભણાવવા નથી બેસવી પડી. અને પહેલાં ફોર્મલ એજ્યુકેશનમાં તો ઘરે હું આખો દિવસ એને લઈને બેસું ને ત્યારે માંડ રાત્રે લેસન કરી લે. એટલે બહુ જ મજા આવી એમ બાળકમાં ઉત્સાહ જોઈને. અમે ભાગ્યશાળી છે કે અમારા બાળકોને આવું એજ્યુકેશન મળ્યું. લેસનમાં તો શું કહેવાનું હોય, એને મજા આવે એવું લેસન આવે કે વાસણ ઘસવાનું, મમ્મી પપ્પાની થાળી ઘસવાની. એટલે એવું તો કોઈ દિવસ લેસન સાંભળ્યું નહીં હોય, પણ કે મમ્મીની આજે મમ્મીની ઘસવાની, કાલે પપ્પાની ઘસવાની. એટલે એક સંસ્કાર ઊભો થાય છે બાળકમાં. જે કામ કરવાની વૃત્તિ છે ને એ બાળકમાં ઊભી થાય છે. કોઈક દિવસ કે કચરો વાળવાનો, પોતું કરવાનું. ભણતાની સાથે સાથે પણ ઘડતર પણ બાળકમાં હોવું જોઈએ. માતા પિતાનો આજે સૌથી ચિંતાનો વિષય જો કોઈ હોય તો એ છે શિક્ષણ. એટલે એકડ એકો બગડ બેઓ ત્રગડ ત્રણો, એ જે શિક્ષણ છે એ માહિતી છે. એને આપણે શિક્ષણ કેવી રીતના કહી શકીએ? મહત્ત્વનું છે કે એને અંદરથી ખબર પડે. આપણું વૈદિક શિક્ષણ સ્કૂલમાંથી બાળક આવે કૂદતું આવવું જોઈએ, કિલકિલાટ કરતું આવવું જોઈએ. આપણે મૂકી હતી એક સ્કૂલમાં, ત્યાંથી આવે ને એટલે આમ નીચું ગોથું ઘાલીને આમ ઢસડતા ઘરમાં ઘર જાય, પણ હવે કૂદતી આવે એમ. આ બધું અમને નહોતું આવડતું અધ્યયન પાયા. કે હવે તું હવે અધ્યયન પાયા બધું તને શીખવાડેલા? કે હા બા બોલ કીધું તો ફટાફટ બોલવા માંડ્યા હતા અધ્યયન પાયા ને. મેં આટલી અમારી હાર બીજમાં ભણેલી, મેં કહ્યું શું તમે ચાલુ કર્યું મોબાઈલને તો એ મોઢે બોલવા માંડી. મને તો નવાઈ લાગી. ચંદલાંબુ સભો વિશ્વરૂપા ચંભોવ્યો જમૃતા ચંબભૂપા સમેન્દ્રો મેદયા આશ્રમતુ. સંસ્કાર હાથે શિક્ષણ મળવા માંડ્યું, જે સ્કૂલમાં નથી શીખવાડતા. આવી જે બીજી અત્યારે ચાલતી રહેલી સ્કૂલની અંદર આવું બધું મા બાપ જોડે કેમ રહેવાનું, સંસ્કાર બાબતનું કાંઈ શીખવાડતા નથી. થોડાને મજા આવે રહી. અમારે ઓલી કાવ્યા કૂદતી જાય, કૂદતી આવે ને એટલું બધું ભણવાનો ભાર નથી લાગતો.